હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન એકમ 17 આર્થિક સમસ્યાઓ અને પડકારો, ગરીબી અને બેરોજગારી. ગયા લેક્ચરની અંદર આપણે જેટલા લેક્ચરો જોયા છે તે લેક્ચરોમાં આપણે ગરીબી વિશેની માહિતી છે તે બધી જ મેળવી. હવેથી આપણે બીજો ટોપિક છે આ પાઠનો, બેરોજગારી. બેરોજગારીની પરિસ્થિતિ છે તે પણ ભારતમાં વ્યાપક પ્રમાણમાં છે તે જોવા મળે છે કે ભારતની વર્તમાન સમસ્યાઓ પૈકીની ગંભીર આર્થિક સમસ્યા બેરોજગારી છે. તમે અત્યારે ન્યૂઝમાં ને એમાં બધે પણ સાંભળતા હશો કે શિક્ષિત બેકારો છે તે દિવસે ને દિવસે વધતા જાય છે અને તેના લીધે સમાજમાં અનેક સમસ્યાઓનું નિર્માણ છે તે થતું હોય છે. કારણ કે વ્યક્તિ છે તે શિક્ષણ મેળવે છે રોજગારી પ્રાપ્ત કરવા માટે અને તેની જગ્યાએ તેને રોજગારી છે તે પ્રાપ્ત થતી નથી અને જે રોજગારી પ્રાપ્ત થાય છે તે પણ સંતોષપૂર્વક રોજગારી મળતી નથી. એટલા માટે અનેક સમસ્યાઓનો ઉદ્ભવ થાય છે અને બેરોજગારીના કારણે ગરીબી ઉદ્ભવે છે. આ સમસ્યા લાંબા ગાળાની અને અર્થતંત્રને ઊંડે ઘેર કરી ગયેલી સમસ્યા છે કે વર્ષોથી આ સમસ્યા ચાલતી આવે છે, પરંતુ છેલ્લા વર્તમાન સમયના આંકડાઓ જોઈએ તો છેલ્લા કેટલાક વર્ષોમાં આ સમસ્યાઓમાં ખૂબ જ મોટો વધારો થયેલો છે. વિશ્વના મોટાભાગના દેશો બેરોજગારીની સમસ્યામાંથી પસાર થઈ રહ્યા છે. વિશ્વના મોટાભાગના દેશો છે તે બેરોજગારીની સમસ્યામાંથી પસાર થઈ રહ્યા છે કારણ કે વિશ્વમાં અત્યારે ઘણી જગ્યાએ બેરોજગારીની સમસ્યા છે તે જોવા મળે છે. ભારતમાં પણ આ બેરોજગારી છે તે ખૂબ જ વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે. તો આપણે સમજીએ સૌથી પહેલાં બેરોજગારીનો અર્થ અને તેના પ્રકારો. તો બેરોજગારીનો અર્થ જોઈએ તો સામાન્ય અર્થ એવો થાય કે બેરોજગારી એટલે વેતનના પ્રવર્તમાન દરોએ કામ કરવાની ઈચ્છા અને યોગ્ય શક્તિ તથા લાયકાત ધરાવતા 15થી 60 વર્ષની ઉંમરના લોકોને કામ શોધવા છતાં કામ ન મળતું હોય એવી ફરજિયાત પરિસ્થિતિ. શબ્દશઃ આપણે તેની સમજૂતી મેળવીએ તો બેરોજગારી એટલે એવી પરિસ્થિતિ છે મિત્રો કે જે વ્યક્તિને કામ કરવા પ્રવર્તમાન વેતન દર એટલે કેવું વેતન દર? તો કે અત્યારે જે વ્યક્તિને જે કામ માટે જેટલું વેતન આપવામાં આવતું હોય, બરાબર છે, દાખલા તરીકે મજૂરી કામ માટે દિવસના 300 રૂપિયા આપવામાં આવતા હોય તો એ વેતન દરે હું કામ કરવા માટે તૈયાર છું, કામ કરવાની ઈચ્છા ધરાવું છું અને કામ કરવા માટે મારી પાસે શક્તિ પણ છે, લાયકાત પણ ધરાવતો હોય અને છતાં પણ કામની શોધમાં હોય અને વ્યક્તિને કામ ન મળતું હોય તેવી પરિસ્થિતિને બેરોજગારી કહેવામાં આવે છે. ટૂંકમાં વ્યક્તિ છે પોતાની ઈચ્છા શક્તિ ધરાવતો હોય, પ્રવર્તમાન વેતન દરે કામ કરવા તૈયાર હોય, યોગ્ય લાયકાત ધરાવતો હોય અને યોગ્ય ઉંમર હોય અને કામની શોધમાં, હાજો ઘરે બેઠા તમને કોઈ કામ દેવા ન આવે, એના માટે તમારે કામ શોધવું પડે, તો તમે કામની શોધ પણ કરતા હોય અને છતાંય જ્યારે વ્યક્તિને કામ મળી શકતું નથી અને ત્યારે જે પરિસ્થિતિ સર્જાય છે તે પરિસ્થિતિને બેરોજગારી કહેવામાં આવે છે. બીજું એક ઉદાહરણ લઈએ. દાખલા તરીકે કોઈ પણ એક વ્યક્તિ છે તે શિક્ષક બનવા માંગે છે, બરાબર છે, એટલે પ્રવર્તમાન વેતન દર છે બજારમાં કે શિક્ષકને છે 15થી 20,000 રૂપિયા પગાર આપવામાં આવતો હોય તો વેતન દરે કામ કરવા તૈયાર છે, કામ કરવાની ઈચ્છા પણ ધરાવે છે કે હા એને કામ કરવું જ છે શિક્ષક તરીકેનું, યોગ્ય લાયકાત ધરાવે છે કારણ કે શિક્ષક બનવું હોય તો એના માટે ચોક્કસ લાયકાત જોઈએ, બીએડ કરેલું હોવું જોઈએ, માસ્ટર ડિગ્રી કે બેચલર ડિગ્રી છે તેણે મેળવેલી હોવી જોઈએ, તો એ લાયકાત ધરાવે છે. 15થી 60 વર્ષની ઉંમરમાં પણ તે આવે છે, કામની શોધમાં છે, અનેક શાળાઓમાં તે એપ્લિકેશન આપી ચૂક્યા છે અને છતાં પણ તે વ્યક્તિને કામ નથી મળતું તો એ વ્યક્તિ છે તેની જે પરિસ્થિતિ છે તે કેવી કહેવાય? બેરોજગારીની પરિસ્થિતિ છે એ કહેવામાં આવે છે. સામાન્ય અર્થમાં આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો વ્યક્તિ છે તે કામની શોધમાં હોય અને કામ તેને ન મળતું હોય અને તેને ફરજિયાત કામ ન મળવાને કારણે ઘરે બેસી રહેવું પડતું હોય તે સ્થિતિને બેરોજગારી કહેવામાં આવે છે. જે પુખ્ત વયની વ્યક્તિ જેની ઉંમર 15થી 60 વર્ષની હોય
જે બજારમાં પ્રવર્તતા વેતન દરે કામ કરવાની ઈચ્છા અને વૃત્તિ ધરાવતા હોય, કે બજારમાં પ્રવર્તતું વેતન દર છે તે દરે કામ કરવાની વૃત્તિ અને ઈચ્છા ધરાવતો હોય, કામ કરવા યોગ્ય શક્તિ અને લાયકાત ધરાવતી હોય, કામ કરવા માટે તેનામાં યોગ્ય શક્તિ અને લાયકાત હોય, કામની શોધમાં હોવા છતાં તે કામ મેળવી શકતો ન હોય તો તે પરિસ્થિતિને બેકાર કે બેરોજગારી કહેવાય છે. આવી સામૂહિક સ્થિતિને બેરોજગારી કહેવાય છે. તે વ્યક્તિ છે તે કેવો છે? બેકાર છે, બેરોજગાર છે. અને આવા અનેક વ્યક્તિઓ હોય, એટલે કે સામૂહિક પરિસ્થિતિ જ્યારે આવી સર્જાતી હોય છે તો સામૂહિક પરિસ્થિતિને બેરોજગારી કહેવામાં આવે છે. એક વ્યક્તિ હોય તો બેકાર કે બેરોજગાર, અને ઝાઝા વ્યક્તિઓ હોય ત્યારની સ્થિતિ છે તેને બેરોજગારી કહેવામાં આવે છે. આવી બેકારી ફરજિયાતપણે તે ભોગવે છે અને તેની ઈચ્છા વિરુદ્ધની અનિચ્છિત બેરોજગારી કહે છે, કે ફરજિયાતપણે તેને ભોગવવી જ પડે છે. તેની ઈચ્છા ન હોય છતાં પણ તેને બેરોજગારી ભોગવવી પડે છે. તેની ઈચ્છા વિરુદ્ધની બેરોજગારી છે એટલે તેને અનૈચ્છિક બેરોજગારી પણ કહેવામાં આવે છે. બીજું, જો વ્યક્તિ પ્રવર્તમાન વેતન દર કરતાં વધુ વેતન માગે, સમજી લેજો આ વ્યાખ્યાની વિરુદ્ધની વાત છે, કે પ્રવર્તમાન વેતન કરતાં વધુ વેતન માગે. શિક્ષકનો પગાર છે 15 થી 20,000 હોય ને વ્યક્તિ છે એમ કે મને તો ઓછામાં ઓછો 35,000 રૂપિયા પગાર એને આપવો જ પડે, તો એ પ્રવર્તમાન વેતન દર કરતાં વધારે વેતન માગેલું કહેવાય. બીજું, 15 થી 60 વર્ષની વચ્ચેની વય જૂથમાં સમાવેશ થતો ન હોય. હવે કાં 60 વર્ષ કરતાં મોટી ઉંમરનો હોય અને કાં 15 વર્ષ કરતાં નાનો હોય. અપંગ, અશક્ત, રોગિષ્ઠ કે વૃદ્ધ, આળસુ ગૃહિણી હોય, અપંગ હોય, અશક્ત હોય, કોઈ રોગથી સતત પીડાતો હોય, વૃદ્ધ હોય એટલે કે 60 વર્ષ કરતાં વધારે ઉંમરનો હોય, આળસુ હોય, ગૃહિણી હોય, જેઓ શક્તિ હોવા છતાં કામ કરવાની વૃત્તિ કે તૈયારી ધરાવતા ન હોય તેવા વ્યક્તિને બેરોજગાર ગણાય નહીં. કે જેની પાસે શક્તિ છે પણ છતાંય તેનામાં કામ કરવાની તૈયારી જ નથી, એ પોતે જ એવું ન ઈચ્છતો હોય કે હું કામ કરું, તો કામ કરવાની તૈયારી જ ન ધરાવતો હોય તો પાછા એ વ્યક્તિને બેરોજગાર ગણી શકાશે નહીં. કારણ કે વ્યક્તિ છે એ તેની ઈચ્છાથી બેરોજગાર રહે છે. તે બજારની સાથે આપણે ચાલવું પડે, બજારનો પ્રવર્તમાન વેતન દર હોય તે જ દરે તેણે કામ કરવું પડે છે. અને જ્યાં આપણે કામ કરીએ છીએ ત્યાં વ્યવસ્થિત રીતે કામ કરવું પડે, નહીંતર તે લોકો આપણને કામથી કાઢી નાખે. તો એ આપણે, કારણ કે આપણે કામ વ્યવસ્થિત નથી કરતા એટલા માટે આપણે આ બેરોજગારી વરેલી છે. અહીં બેરોજગારીનો અર્થ છે તે આપણે જોઈએ. બેરોજગારીના સ્વરૂપો અથવા તો તેના પ્રકારો, કે ભારતમાં કયા કયા સ્વરૂપની બેરોજગારી જોવા મળે છે અથવા તો તેના કયા કયા પ્રકારો છે. ભારતીય અર્થતંત્રમાં બેરોજગારી કેટલાક સ્વરૂપે જોવા મળે છે, જે મુજબ ઋતુગત બેરોજગારી, ઘર્ષણજન્ય બેરોજગારી, માળખાગત બેરોજગારી, પ્રચ્છન્ન કે છુપી બેરોજગારી, ઔદ્યોગિક બેરોજગારી અને શિક્ષિત બેરોજગારી. આ 6 પ્રકાર છે. 6 પ્રકારો તમારે પ્રશ્નના સ્વરૂપમાં પૂછાઈ શકે છે. અહીં લખેલો છે તે જ પ્રમાણે કે બેરોજગારીનો અર્થ જણાવી તેના પ્રકારો વિગતે ચર્ચો, અથવા તો એકાદો પ્રકાર છે તે ઉદાહરણ મૂકીને પૂછી શકે. MCQ સ્વરૂપે 2 માર્કના પ્રશ્નોમાં પણ એકાદો પ્રકાર છે તે પૂછી શકે. દરેક પ્રકારોની આપણે વિગતવાર ચર્ચા કરીએ તો સૌથી પહેલી બેરોજગારી છે તે ઋતુગત બેરોજગારી. ઋતુગત બેરોજગારી, આ પ્રકારની બેરોજગારીને મોસમી બેરોજગારી પણ કહી શકાય. જોઈએ આપણે તો ભારતમાં કૃષિ ક્ષેત્રે સિંચાઈની અપૂરતી સગવડો, વરસાદની અનિયમિતતા અને વૈકલ્પિક રોજગારીની તકોના અભાવે 3 થી 5 માસ બેરોજગાર રહેવું પડે છે. તેને ઋતુગત બેરોજગારી કહે છે. જે લોકો અમુક ચોક્કસ સમયગાળા દરમિયાન, તેને મોસમી બેરોજગારી પણ કહેવાય, કે ચોક્કસ સમયગાળા ઋતુમાં જ બેરોજગાર થઈ જતા હોય તો તે પ્રકારની બેરોજગારીને ઋતુગત બેરોજગારી કહેવાય છે. આમાં પછી છે તે આઈસ્ક્રીમ અને ગોળાનો ધંધો કરતા હોય તે લોકોની બેરોજગારી થાય તો એનો સમાવેશ પણ ઋતુગત બેરોજગારીમાં કરી શકાય. કારણ કે શિયાળા દરમિયાન તે લોકો છે તે બેરોજગાર, ઘણા લોકો છે સિઝનેબલ ધંધા કરતા હોય
બરાબર છે, સિઝન પ્રમાણે છે એ કામ કરતા હોય. તો શિયાળામાં આઈસ્ક્રીમની દુકાનો છે તે ઓછી ચાલતી હોય છે અને તેના લીધે તેના સ્ટાફ કે કર્મચારીઓ હોય તે બેરોજગાર બની જતા હોય, તો એ ઋતુગત બેરોજગારી કહી શકાશે. ત્યાર પછી ખેતીના ક્ષેત્રમાં કે ભારતમાં ખેતીની સાથે જે લોકો રોજગારી મેળવે છે તે લોકોને સિંચાઈની સગવડતાઓ આપણા ભારતની અંદર હજી પણ એટલા બધા પ્રમાણમાં ઉપલબ્ધ નથી. તો સિંચાઈની સગવડતા આપણે 11મા પાઠની અંદર ભણી ગયા કે હજી 37% જેટલો ભાગ છે કે જ્યાં સિંચાઈની સગવડતા ઉપલબ્ધ નથી. તો તે લોકો વરસાદ ઉપર જ આધારિત ખેતી કરે છે. વરસાદ ઉપર આધારિત ખેતી કરે એટલે ચોમાસામાં અને શિયાળામાં તો હજી રોજગારી મળી જાય, પણ ઉનાળામાં તો વરસાદ જ ન હોય, તો ખેતીની પ્રવૃત્તિ પાણી વગર થઈ શકવાની નથી, સિંચાઈની સગવડ નથી, વરસાદ નથી. તો આ સમયગાળા દરમિયાન વ્યક્તિ કેવો થઈ જાય છે? બેરોજગાર બને છે. તો એ બેરોજગારીને ઋતુગત બેરોજગારી કે મોસમી બેરોજગારી પણ કહે છે. ઋતુગત બેરોજગારીને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે? તો મોસમી બેરોજગારી. કારણ કે ચોક્કસ ઋતુ દરમિયાન વ્યક્તિને કામ મળતું નથી અને તેના લીધે વ્યક્તિ બેકાર બને છે. તે મોસમી બેરોજગારી કહેવામાં આવે છે. તેને આવક તો જોશે જ, કંઈ ઉનાળામાં ખાવા નહીં જોઈએ એવું તો છે નહીં, છતાં પણ વ્યક્તિને આ સમયગાળા દરમિયાન રોજગારી પ્રાપ્ત થતી નથી. એટલા માટે આ બેરોજગારી ઋતુગત બેરોજગારી છે એ કહેવામાં આવે છે. એટલે ચોક્કસ સિઝન દરમિયાન વ્યક્તિ છે તે બેરોજગાર બનતો હોય તો તે ઋતુગત બેરોજગારી છે. ભારતમાં કૃષિ ક્ષેત્રે સિંચાઈની અપૂરતી સગવડો, વરસાદની અનિયમિતતા અને વૈકલ્પિક રોજગારીની તકોના અભાવે 3 થી 5 મહિના સુધી ખેડૂતો, ખેતમજૂરો, ગણોતિયા વગેરે બેરોજગાર રહેવું પડે છે. તેવી સ્થિતિને ઋતુગત કે મોસમી બેરોજગારી કહે છે. ત્યાર પછી છે બીજી બેરોજગારીનો પ્રકાર, ઘર્ષણજન્ય બેરોજગારી. આ બેરોજગારી સમજવા જેવી છે મિત્રો. ઘર્ષણજન્ય બેરોજગારી એટલે ચીજવસ્તુઓના ઉત્પાદક એકમોમાં જૂની ટેકનોલોજીના સ્થાને નવી ટેકનોલોજી આવે ત્યારે અમુક શ્રમિકો બેરોજગાર થઈ જાય. આમ ટેકનોલોજીના સંઘર્ષમાંથી જન્મતી બેરોજગારી ઘર્ષણજન્ય બેરોજગારી. ટેકનોલોજીની સાથે સંઘર્ષ થાય છે. જૂની ટેકનોલોજીની જગ્યાએ નવી ટેકનોલોજી આવી. દાખલા તરીકે ટાઈપની જગ્યાએ કોમ્પ્યુટર આવ્યું. બરાબર છે. હવે જે લોકોને ટાઈપ આવડતું હતું તે લોકોને કોમ્પ્યુટર આવડતું નથી. તો એ વ્યક્તિ છે તે કોમ્પ્યુટર શીખી શકે તો એ વ્યક્તિ કેવો થઈ જાય છે? બેરોજગાર થઈ જાય છે. તો જૂની ટેકનોલોજીની જગ્યાએ નવી ટેકનોલોજી આવે ને તેના ઘર્ષણમાંથી જે બેરોજગારી જન્મે છે તેને ઘર્ષણજન્ય બેરોજગારી કહેવાય. દાખલા તરીકે શિક્ષણમાં અત્યારે છે તે આધુનિક શિક્ષણની અંદર પણ ઓનલાઈન શિક્ષણ કરાવવું, આ ઉપરાંત નવી નવી ટેકનોલોજી જે કંઈ સુધારાઓ આવતા જાય તે સુધારાની સાથે શિક્ષકને અપગ્રેડ થવું પડે છે અને જો ન થઈ શકે તો તેની નોકરી છીનવાઈ જાય છે અને તે બેરોજગાર બને છે. તો એ બેરોજગારી છે એ કેવી કહેવાય? ઘર્ષણજન્ય બેરોજગારી. કે નવી ટેકનોલોજી આવે તે ટેકનોલોજી તમે જ્યારે શીખી શકતા નથી અને તેના કારણે વ્યક્તિ બેરોજગાર બને છે, તે બેરોજગારીને ઘર્ષણજન્ય બેરોજગારી કહેવામાં આવે છે. ટૂંકમાં આની સાથે તમારે કીવર્ડ યાદ રાખવો હોય તો એવી રીતે યાદ રાખી શકાય કે ઘર્ષણજન્ય બેરોજગારીમાં જૂની ટેકનોલોજીની જગ્યાએ નવી ટેકનોલોજી, બરાબર છે, એક ટેકનોલોજીની જગ્યાએ બીજી ટેકનોલોજી આવે અને તે ટેકનોલોજી જ્યારે વ્યક્તિ શીખી શકતો નથી ત્યારે જે બેરોજગારી ઉદ્ભવે છે તે બેરોજગારીને ઘર્ષણજન્ય બેરોજગારી કહેવામાં આવે છે. આ પ્રકારની બેરોજગારી પણ જોવા મળે છે કારણ કે અત્યારે દિવસે ને દિવસે દરેક ક્ષેત્રની અંદર નવી નવી ટેકનોલોજી છે તે આવતી જ જતી હોય છે અને સતત આવી નવી નવી ટેકનોલોજી છે તે આવતા બેરોજગારોનું પ્રમાણ છે તે વધતું જાય છે અને તેના લીધે જે સ્થિતિ સર્જાય છે તે ઘર્ષણજન્ય બેરોજગારી છે તે સર્જાય છે. અત્યારે કૃષિના ક્ષેત્રમાં પણ નવી ટેકનોલોજી છે એ આવી, તેના લીધે ઘણા લોકો બેકાર બન્યા છે. દાખલા તરીકે જુદા જુદા પાકો લેવા માટે ટ્રેક્ટર, થ્રેસર્સ આ બધાનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં 4-5 મજૂરોને કામ મળતું હતું તેની જગ્યાએ માત્ર એક વ્યક્તિ આ કામ કરી નાખે છે.
જેસીબી અને એ બધું શોધકામ થતાં તેનું ખોદવાની બધી જે પ્રવૃત્તિ હોય છે તે ઝડપથી અને યંત્ર દ્વારા છે તે થવા લાગી છે. યાંત્રિકીકરણના લીધે પણ આ પ્રકારની બેરોજગારી છે તે સર્જાયેલી છે. ત્રીજી બેરોજગારી છે માળખાગત બેરોજગારી. ભારત જેવા વિકાસશીલ દેશોમાં ખેતી સિવાયની અન્ય વૈકલ્પિક ઉદ્યોગોના અપૂરતા વિકાસ તેમજ સામાજિક પછાતપણા, રૂઢિઓ, રિવાજો, નિરક્ષરતા, માળખાકીય સુવિધાઓના અભાવે માળખાગત બેરોજગારી ઉદ્ભવે છે. કે ભારત જેવા દેશોની અંદર આ સમસ્યા વધારે જોવા મળે છે, કારણ કે ખેતી સિવાય અન્ય ઉદ્યોગોનો વિકાસ હજી પણ એટલા બધા પ્રમાણમાં થઈ શક્યો નથી કે દેશના યુવાનોને તે રોજગારી આપી શકે. અને દેશના યુવાનોને જ્યારે રોજગારી પ્રાપ્ત થતી નથી, દેશના માળખાને કારણે કે આટલી બધી વસ્તી દેશની અંદર છે, તો એ વસ્તીની જરૂરિયાતો પૂરી કરવા માટે જુદા જુદા ઉદ્યોગોની બધું છે એ દેશમાં વધારે પ્રમાણમાં હોવું જોઈએ. જ્યારે તે એટલા બધા પ્રમાણમાં ઉપલબ્ધ થતા નથી, ત્યારે જે બેરોજગારી સર્જાય છે તે બેરોજગારી માળખાગત બેરોજગારી કહેવામાં આવે છે. તેના માટે કેટલાક કારણો પણ જવાબદાર છે, જેમ કે સામાજિક પછાતપણું. સામાજિક રીતે કેટલીક પછાત જ્ઞાતિઓ છે તે પણ આના કારણ માટે જવાબદાર છે. બીજું રૂઢિઓ, કે અમુક વ્યવસાય અમુક જ્ઞાતિઓ દ્વારા કરવામાં જ નથી આવતો અને તેના લીધે પણ બેરોજગારી જન્મે છે. રિવાજો, નિરક્ષરતા, શિક્ષણ ન મેળવેલું હોય, માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ થતી ન હોય અને તેના લીધે બેરોજગારી છે તે જન્મે છે, એટલે માળખાગત બેરોજગારી. ચોથી બેરોજગારી છે પ્રચ્છન્ન કે છુપી બેરોજગારી. હવે આ બેરોજગારીમાં એવું છે કે દેખીતી રીતે વ્યક્તિ છે એ કામમાં જોડાયેલો હોય, પણ ઉત્પાદનમાં તેનો ફાળો નહીવત હોય, અને તે પ્રકારે જે બેરોજગારી જોવા મળે છે તેને છુપી બેરોજગારી કે પ્રચ્છન્ન બેરોજગારી છે એ કહેવામાં આવે છે. વિગતવાર તમને સમજાવું તો એક દુકાન છે, બરાબર છે, કરિયાણાની દુકાન છે, પિતાની પરંપરાગત દુકાન છે. હવે એ દુકાનની અંદર 4 વ્યક્તિ કામ કરે છે. 4 વ્યક્તિઓ કામ કરતા હોય તેમાંથી જો 3 જ વ્યક્તિ કામ કરે ને તોય એટલું કામ થાય છે, 2 વ્યક્તિ કામ કરે તોય એટલું જ કામ થાય છે. છતાં પણ આ દુકાનની અંદર 4 વ્યક્તિ છે તે કામ કરે છે, અને 4 કામ કરે છે. તો અન્ય 2 વ્યક્તિ છે એ કેવા થયા? છુપા બેરોજગાર કે પ્રચ્છન્ન કે છુપી બેરોજગારી છે એની ગણી શકાય, કારણ કે ઉત્પાદનમાં તો એનો ફાળો જ નથી. કામ કરે છે, પણ જ્યાં ઓછા વ્યક્તિની જરૂર છે અને ત્યાં વધારે વ્યક્તિઓ કામ કરતા હોય તો એ વધારાના વ્યક્તિઓ છે તે છુપા કે પ્રચ્છન્ન બેરોજગાર છે તે ગણવામાં આવે છે. ખેતીના ક્ષેત્રમાં પણ આ પ્રકારની બેરોજગારી છે તે જોવા મળતી હોય છે કે કૃષિ ક્ષેત્રે ઘણી વખત છે એ ખેતરોના ભાગ પડતા સાવ નાનું ખેતર થઈ જાય, બરાબર છે, અને એમાં કુટુંબના બધા જ લોકો છે એ જોડાયેલા હોય. હા, બધા જ લોકો, આપણે એમ નથી કહેતા કે એમાંથી કોઈ કામ નથી કરતું, પણ એમાંથી 2 વ્યક્તિ કામ ન કરતા હોય તો પણ એ કામ એટલી જ સારી ગુણવત્તાથી અને વ્યવસ્થિત રીતે થાય છે. તો એ જે વધારાની 2 વ્યક્તિ છે એ કેવા છે? છુપા કે પ્રચ્છન્ન બેરોજગાર ગણી શકાય. એટલે અહીં વ્યક્તિ દેખીતી રીતે કામમાં જ રોકાયેલી હોય, પણ વાસ્તવિક ઉત્પાદનમાં તેનો ફાળો શૂન્ય હોય, બરાબર. એટલે એ વ્યક્તિની હાજરીથી કે ગેરહાજરીથી કાંઈ ફેર પડતો નથી. અર્થાત તેને ઉત્પાદન કાર્યમાંથી દૂર કરવામાં આવે તો પણ કુલ ઉત્પાદનમાં કંઈ જ ઘટાડો થતો ન હોય એવી સ્થિતિને પ્રચ્છન્ન કે છુપી બેરોજગારી કહે છે. કે 4 વ્યક્તિ હોય એક ઉદ્યોગની અંદર, 50 વ્યક્તિઓ છે તેને કામે રાખવામાં આવે છે. હવે આ 50 વ્યક્તિઓમાંથી એ જ ઉદ્યોગની અંદર 10 વ્યક્તિઓને છૂટા કરી દેવામાં આવે અને 40 વ્યક્તિઓ કામે રાખવામાં આવે, તો ઉત્પાદન પહેલાં થતું હતું એટલું જ થાય છે, એમાં કોઈ ફેરફાર થતો નથી. પહેલાં જે 50 વ્યક્તિનો જેટલો સમયગાળો હતો એટલા જ સમયગાળામાં આ 40 વ્યક્તિઓ એટલું જ ઉત્પાદન કરે છે. તો બાકીના 10 વ્યક્તિ છે એ કેવા હતા? પ્રચ્છન્ન બેરોજગાર હતા.
એટલે આ પ્રકારે જે વ્યક્તિ દેખીતી રીતે કામમાં જોડાયેલી હોય પરંતુ ઉત્પાદનમાં જેનો ફાળો શૂન્ય છે, અર્થાત તેને ઉત્પાદન કાર્યમાંથી દૂર કરવામાં આવે તો પણ કુલ ઉત્પાદનમાં કંઈ જ ઘટાડો થતો ન હોય તેવી સ્થિતિને પ્રચ્છન્ન કે છુપી બેરોજગારી કહેવામાં આવે છે. ત્યાર પછીનો પ્રકાર છે ઔદ્યોગિક બેરોજગારી, એટલે કે ઉદ્યોગોને લગતી જે બેરોજગારી છે, જેમાં ઔદ્યોગિક ક્ષેત્રે વસ્તુની માંગ ઘટે તો વ્યક્તિને ટૂંકા કે લાંબા ગાળા માટે કામ વિનાના થવું પડતું હોય એવી સ્થિતિને ઔદ્યોગિક બેરોજગારી કહેવાય. આમાં ઔદ્યોગિક બેરોજગારીમાં બીજું પણ ઘણું આવે છે કે ઉદ્યોગ બંધ થઈ છે, તાળાબંધી લાગી છે, હડતાલ ઉપર લોકો ઉતરી છે, એ બધી જ સ્થિતિ છે તે ઔદ્યોગિક બેરોજગારી છે એ કહેવામાં આવે છે. કે દાખલા તરીકે ઔદ્યોગિક ક્ષેત્રે જે ચીજ વસ્તુનું ઉત્પાદન કરવામાં આવતું હોય તે જ ચીજ વસ્તુનું ઉત્પાદન બંધ થઈ જાય કે તેની માંગ ઘટી જાય બજારમાં, એટલે એવું વસ્તુનું ઉત્પાદન બંધ થઈ જશે. દાખલા તરીકે કોમ્પ્યુટરનું ઉત્પાદન કરતા હોય, ટાઈપરાઇટરનું ઉત્પાદન જે ઉદ્યોગ દ્વારા કરવામાં આવતું હતું, હવે ટાઈપરાઇટર તો બંધ થઈ ગયા, તો તેની જગ્યાએ કોમ્પ્યુટરનું ઉત્પાદન છે એ કરવામાં આવે તો હવે ટાઈપ તો કોઈ માગવાનું જ નથી, ટાઈપ મશીન, તો એ ઉદ્યોગ કેવો થઈ જાય? બંધ થઈ જાય. અને તેના લીધે તેની સાથે સંકળાયેલા વ્યક્તિઓ છે તેની રોજગારી છીનવાઈ જાય કે તેની રોજગારી છે તે જતી રહે, તો એ બેરોજગારીને ઔદ્યોગિક બેરોજગારી કે ઉદ્યોગ સાથે સંકળાયેલી બેરોજગારી ગણવામાં આવે છે. આ સિવાય પણ નવી નવી વસ્તુઓ બજારમાં આવતા જૂની ટેકનોલોજીવાળી વસ્તુઓની માંગ બજારમાં ઘટી જાય ત્યારે પણ ઔદ્યોગિક બેરોજગારી સર્જાતી હોય છે. દાખલા તરીકે ખાદીનું કાપડ છે, તેની જગ્યાએ અત્યારે લોકો છે તે ખાદીના કાપડનો ઉપયોગ ઓછો કરે છે અને અન્ય બધા કાપડો છે તે વધારે વાપરે છે, બરાબર છે. તો તેના લીધે ખાદીનું કાપડ ઉત્પાદન કરતો ઉદ્યોગ છે તે બંધ થઈ જાય અને તે ઉદ્યોગની જગ્યાએ નવો ઉદ્યોગ છે તે શરૂ થતો હોય, પણ આ ઉદ્યોગ બંધ થયો એટલે લોકો છે એ બેરોજગાર બન્યા, તો એ બેરોજગારીને કેવી બેરોજગારી કહેવાશે? ઔદ્યોગિક બેરોજગારી, ઉદ્યોગ સાથે સંકળાયેલી બેરોજગારી કહેવામાં આવે છે. ત્યાર પછીની બેરોજગારી છે શિક્ષિત બેરોજગારી. તેમાં ઓછામાં ઓછું માધ્યમિક શિક્ષણ મેળવેલી વ્યક્તિની બેરોજગારીની સ્થિતિને શિક્ષિત બેરોજગારી કહેવામાં આવે છે. ઓછામાં ઓછું માધ્યમિક શિક્ષણ એટલે કે 10 ધોરણ સુધી ભણેલો વ્યક્તિ છે અને છતાં પણ તેને કોઈ પણ કામ મળતું નથી, એટલે જો શિક્ષિત બેરોજગાર છે ને ઉપરના કોઈ પણ બેરોજગારીમાં આવી શકે. આમાં પ્રકારો છે એકબીજાની સાથે જોડાયેલા પણ હોઈ શકે. દાખલા તરીકે માધ્યમિક શિક્ષણ મેળવેલી વ્યક્તિ છે તે ઉદ્યોગમાં કામ કરતો હતો, બરાબર, હવે એ ઉદ્યોગ બંધ થઈ ગયો એટલે ઔદ્યોગિક બેરોજગારીનો એ ભોગ બન્યો. સાથે સાથે જ એ વ્યક્તિ કેવો ભોગ બનેલો છે? શિક્ષિત બેરોજગારીનો ભોગ તો છે જ, કારણ કે માધ્યમિક શિક્ષણ મેળવેલ વ્યક્તિને જ્યારે કામ મળતું નથી, ઓછામાં ઓછું તેણે માધ્યમિક શિક્ષણ મેળવેલું છે, 10 સુધી ભણેલો છે અને છતાં પણ એ વ્યક્તિને કામ મળતું નથી, તો એ વ્યક્તિની બેરોજગારીની સ્થિતિને શિક્ષિત બેરોજગારી કહેવામાં આવે છે. પછી શિક્ષિત બેરોજગાર છે તે પ્રચ્છન્ન બેકારમાં પણ હોઈ શકે, માળખાકીય બેરોજગારીમાં પણ હોઈ શકે, ઘર્ષણજન્ય બેરોજગારીમાં પણ હોઈ શકે અને ઋતુગત બેરોજગારીમાં પણ હોઈ શકે. એટલે 6 પ્રકાર ભણ્યા, એમાંથી 5માંથી કોઈ પણ એક પ્રકારનો વ્યક્તિ છે તે શિક્ષિત બેરોજગારમાં હોઈ શકે. હા, જ્યારે એ વ્યક્તિએ માધ્યમિક શિક્ષણ મેળવેલું નથી અને ઉપરની એકાદી બેરોજગારીથી સંકળાયેલો હોય તો તે શિક્ષિત બેરોજગાર નહીં, પણ તે જે તે બેરોજગારીના લક્ષણો ધરાવતો હોય તે જ બેરોજગાર છે તેને ગણવામાં આવે છે. તો આ પ્રકારે ભારતમાં છે તે આવી કુલ 6 પ્રકારની બેરોજગારી છે તે જોવા મળે છે, જેની ચર્ચા આજે આપણે કરી. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ભારતમાં બેરોજગારીનું પ્રમાણ છે તેના વિશેની ચર્ચા છે તે કરશું કે આ ભારત દેશની અંદર, એટલે કે આપણે જે દેશમાં વસવાટ કરીએ છીએ ત્યાં બેરોજગારીનું પ્રમાણ કેવી રીતે જોવા મળે છે અને તે ઘટાડવા માટે શું શું કરી શકાય તેના વિશેની ચર્ચા છે તે નેક્સ્ટ લેક્ચરની અંદર કરશું. આજનો લેક્ચર છે તેનું તમારું હોમવર્ક છે, તેમાં બેરોજગારીનો અર્થ આપી
બેરોજગારીના પ્રકારો જણાવો, જેમાં તમારે બેરોજગારીનો અર્થ અહીં આપેલો છે તે લખવાનો છે કે બેરોજગારી એટલે પ્રવર્તમાન વેતન દરોએ કામ કરવાની ઈચ્છા અને યોગ્ય શક્તિ અને લાયકાત ધરાવતા 15થી 60 વર્ષની ઉંમરના લોકોને કામ શોધવા છતાં કામ ન મળતું હોય તેવી ફરજિયાત પરિસ્થિતિ એટલે બેરોજગારી, જેમાં ઋતુગત બેરોજગારી જેને મોસમી બેરોજગારી પણ કહેવામાં આવે છે, ઘર્ષણજન્ય બેરોજગારી જૂની ટેકનોલોજીની જગ્યાએ જ્યારે નવી ટેકનોલોજી અસ્તિત્વમાં આવે અને જે બેરોજગારી સર્જાય છે તે ઘર્ષણજન્ય બેરોજગારી, માળખાગત બેરોજગારી એટલે કે દેશનું માળખું જેવું બનેલું હોય કે તેમાં લોકોને રોજગારી આપવાની ક્ષમતા ઓછી હોય અને વૈકલ્પિક ઉદ્યોગોના અપૂરતા વિકાસને કારણે રોજગારીનું સર્જન થઈ શકતું ન હોય ત્યારે જે બેરોજગારી સર્જાય છે તેને માળખાગત બેરોજગારી કહેવામાં આવે છે. ત્યાર પછી છે પ્રચ્છન્ન કે છુપી બેરોજગારી, જેમાં વ્યક્તિ દેખીતી રીતે કામમાં જોડાયેલો હોય પણ ઉત્પાદનમાં તેનો ફાળો કેવો હોય? શૂન્ય હોય. બરાબર છે. એટલે જ્યાં ઓછા વ્યક્તિની જરૂર હોય ત્યાં વધારે વ્યક્તિ છે એ કામની સાથે જોડાયેલા હોય, તો બાકીની જે વધારાની વ્યક્તિ છે એ પ્રચ્છન્ન કે છુપી બેરોજગાર ગણાય છે. એટલે તેને વેતન પણ મળતું હોય પણ તેની જરૂર નથી ત્યાં, બરાબર છે, તો એ વ્યક્તિ છે તે પ્રચ્છન્ન કે છુપી બેરોજગાર ગણાય છે. ઔદ્યોગિક બેરોજગારી એટલે કે ઉદ્યોગ છે તે બંધ થાય અને તેના લીધે વ્યક્તિને ટૂંકા કે લાંબા ગાળા માટે કામ વિનાનું થવું પડે, વસ્તુની માંગ ઘટે અને ઉદ્યોગ છે એ બંધ થઈ જાય અથવા તો ધીમો પડી જાય કે મંદી આવે તે ઉદ્યોગની અંદર. હીરા બજારમાં છે આ પ્રકારની સ્થિતિ ઘણી વખત જોવા મળતી હોય છે કે હીરાની માંગ છે ઓછી થઈ જતી હોય અને તેના કારણે જે બેરોજગારી સર્જાય છે તેને ઔદ્યોગિક બેરોજગારી કહેવાય છે. કે આ કામની સાથે જોડાયેલો વ્યક્તિ છે તેને મંદીની સ્થિતિમાં છે કારખાનામાંથી છૂટા કરવામાં આવતા હોય, બરાબર છે, તો લાંબા કે ટૂંકા ગાળા માટે વ્યક્તિને જે બેરોજગાર બનવું પડે છે તે સ્થિતિને ઔદ્યોગિક બેરોજગારી કહેવામાં આવે છે. અને શિક્ષિત બેરોજગારી, જેમાં ઓછામાં ઓછું વ્યક્તિએ માધ્યમિક શિક્ષણ મેળવેલું છે અને છતાં પણ વ્યક્તિને બેરોજગાર બનવું પડે છે, એટલે કે તેને કામ ન મળી રહેતું હોય તેવી સ્થિતિ એટલે શિક્ષિત બેરોજગારી. આમ બેરોજગારીના 6 પ્રકારો છે. તેનું તમારે હોમવર્ક પણ વ્યવસ્થિત રીતે કરવાનું છે, યાદ પણ રાખવાના છે. ઉદાહરણ આપીને તમને પ્રકારો પૂછે તો પણ તમે છે બેરોજગારીનો પ્રકાર ઓળખી જવા જોઈએ, બરાબર છે. નામ આપીને પણ ઉદાહરણ છે તે આપી શકે. દાખલા તરીકે 4 વ્યક્તિઓના નામ આપેલા છે કે તે એક દુકાનની અંદર કામ કરે છે, તેમાંથી આ વ્યક્તિ છે તે દુકાનમાંથી છૂટો કરી નાખવામાં આવે છે છતાં પણ ઉત્પાદનમાં કોઈ ઘટાડો ન થયો, તો એ બેરોજગારી કેવી બેરોજગારીથી, તે વ્યક્તિ કઈ બેરોજગારીથી સંકળાયેલો હતો? તો એ વ્યક્તિ પ્રચ્છન્ન કે છુપી બેરોજગારીથી સંકળાયેલો હતો. હવે એનો એ પ્રશ્ન છે એવી રીતે પૂછવામાં આવે કે એક ઔદ્યોગિક એકમની અંદર આટલા વ્યક્તિઓ કામ કરતા હતા પરંતુ ઉદ્યોગમાં મંદી આવવાને કારણે તેમાંથી કેટલાક વ્યક્તિઓને છૂટા કરી દેવામાં આવ્યા, તો છૂટા થયેલા વ્યક્તિઓ છે કેવા પ્રકારની બેરોજગારીનો ભોગ બનેલા છે? તો જો મંદી આવી છે એટલે એને છૂટા કર્યા છે તો એ ઔદ્યોગિક બેરોજગારીનો ભોગ બનેલા છે. પછી એવો પ્રશ્ન પૂછવામાં આવે કે કોઈ એક વિકાસશીલ દેશ છે તેનું માળખું જ ખૂબ જ પછાત છે અને તેના લીધે ત્યાંના લોકોને રોજગારી પ્રાપ્ત થતી નથી, તો એ બેરોજગારી કેવા પ્રકારની બેરોજગારી છે? તો કે માળખાગત બેરોજગારી છે. પૃથ્વીરાજ નામની વ્યક્તિએ માધ્યમિક શિક્ષણ મેળવેલું છે, તે કામની શોધમાં છે ને છતાંય પૃથ્વીરાજને કામ મળતું નથી, તો એ કેવા પ્રકારનો બેરોજગાર ગણાશે? તો શિક્ષિત બેરોજગાર ગણાશે. ત્યાર પછી ઘર્ષણજન્ય બેરોજગારી, એના વિશે પણ એવો પ્રશ્ન છે એ તમને પૂછાઈ શકે કે કોમ્પ્યુટરની એક ઓફિસની અંદર નવી ટેકનોલોજી આવતા લેપટોપનો ઉપયોગ શરૂ થતા કોઈ વ્યક્તિને છે તે ન આવડતા છૂટા કરવામાં આવે છે, તો તે કેવા પ્રકારની બેરોજગારીથી પીડાતો હશે? તો કઈ બેરોજગારી થઈ? ઘર્ષણજન્ય બેરોજગારી, કારણ કે જૂની ટેકનોલોજીની જગ્યાએ નવી ટેકનોલોજી આવી અને નવી ટેકનોલોજી એ વ્યક્તિ ન શીખી શક્યો,
અને તેના લીધે જે બેરોજગારીનું સર્જન થયું, ઘર્ષણજન્ય બેરોજગારી. મગનને શિયાળા દરમિયાન કોઈ પણ પ્રકારનું કામ મળી શકતું નથી અને બાકીની ઋતુમાં તેને કામ મળે છે, તો એ કેવા પ્રકારની બેરોજગારી છે? તો કે ઋતુગત કે મોસમી બેરોજગારી છે. એટલે ટૂંકમાં આ પ્રકારના ઉદાહરણો દ્વારા પૂછે તો પણ તમને આવડવું જોઈએ. વ્યવસ્થિત એકવાર રિવિઝન કરી લેજો અને હોમવર્કમાં છે એ તૈયાર કરી નાખજો. ત્યાં સુધી રાખીએ છીએ. થેન્ક યુ.